અંકલેશ્વર શહેરમાં તાજેતરમાં જ બનાવાયેલા આઇકોનિક રોડની ગુણવત્તા અંગે ઊભા થયા સવાલો। શહેરના 3 રસ્તા સર્કલ નજીક આશરે 75 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ રોડ પર ગરમી વધતા ડામર નરમ પડીને પીગળવા લાગ્યાનો મામલો સામે આવ્યો છે। માહિતી મુજબ શહેરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચતા રસ્તા પરનો ડામર ચીકણો બની ગયો હતો। પરિણામે માર્ગ ઉપરથી પસાર થતા વાહનોના ટાયર સાથે ડામર ચોંટવાની સમસ્યાઓ ઊભી થઈ। કેટલાક સ્થળોએ વાહનો સ્લીપ થવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગર સેવા સદનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા। હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે રોડ ઉપર ડસ્ટ પાવડર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓ ન પડે। આ તરફ સ્થાનિક લોકોમાં રોડ નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે। લોકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।